Very good afternoon. Myself, Dr. Vasini Bhatt, and welcome to the interactive session. Chandipura virus infection. This recent news needs an attention, needs awareness. Chandipura virus causes, symptoms, pathology, prevention, and treatment. To know all these is very, very important. And for that, we have our expert, Dr. Snehal Mehta. And ma'am is a consultant neonatologist, pediatric intensivist. Ma'am, welcome to the talk. ચાંદીપુરા વાયરસ વિશેની વાત કરીએ તો લેટ્સ ટોક એવરીથિંગ રિગાર્ડિંગ ધ ચાંદીપુરા વાયરસ ઇન અ વેરી બેઝિક લેંગ્વેજ સો ઈચ એન્ડ એવરી વન કેન અન્ડરસ્ટેન્ડ, રાઈટ? સો લેટ્સ બિગિન. વોટ ઇઝ ચાંદીપુરા વાયરસ? ચાંદીપુરા વાયરસ એક રેબડો વાયરસ ફેમિલી હોય છે, Okay. એના બિલોંગ્સ કરે છે અને ધીસ ઇઝ અ આરએનએ ટાઈપ ઓફ ધ વાયરસ. ઓકે. એ મોસ્ટલી સેન્ડફ્લાય બાઇટથી કે પછી મોસ્કિટો બાઇટથી થતું હોય છે. અચ્છા, અને આના ટ્રાન્સમિશનની જો વાત કરીએ તો હાઉ ઇટ ગેટ ટ્રાન્સમિટેડ? એટલે એમાં જે સેન્ડફ્લાઇઝ હોય છે એ મોસ્ટલી મોર્નિંગમાં ઓર ઇવનિંગમાં, જે આપણો અર્લી મોર્નિંગ ટાઈમ હોય ત્યારે જ એ કરડતા હોય છે અને મોસ્ટલી લેગ્સ પર કે પછી હેન્ડ્સ પર કરડતા હોય છે. અને એ જ્યારે કરડે છે એનું જે બ્લડ કે સિરમ હોય એ આપણા બોડીમાં એન્ટર કરાવે, ઓકે. પછી એ વાયરલ ઇન્ફેક્શન બોડીમાં સ્પ્રેડ થાય અને ઇફેક્ટ કરે. તો ડોક્ટર સ્નેહલ એ જણાવો કે ચાંદીપુરા વાયરસ જે છે અત્યારે જો એના ટ્રાન્સમિશનની વાત કરીએ તો એના કેસીસ જે છે અત્યારે રિજિયન વાઇઝ ક્યાં ક્યાં વધારે જોવા મળે છે? ચાંદીપુરા વાયરસ સૌથી પહેલા 1965માં ડાયગ્નોસ થયો હતો. એક ચાંદીપુરા કરીને વિલેજ હતું ઇન મહારાષ્ટ્ર. ઓકે. ત્યાં 2 છોકરાઓમાં એની ઇફેક્ટ આવી હતી અને ત્યારે ડાયગ્નોસ થયું હતું. Then in 2003 અને 2004માં there was an outbreak in Gujarat as well as in Maharashtra. બરાબર. ત્યારે ઓલમોસ્ટ 180 જેટલા કિડ્સની ડેથ થઈ હતી. ઓકે. અને આફ્ટર ધેટ નાઉ ઇટ હેઝ અગેન અરાઇવ્ડ. એટલે અત્યારે અચ્છા. પાછું એના આઉટબ્રેક્સ ચાલુ થયા છે અને અત્યારે મોસ્ટલી એમપી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દેખવાનું મળે છે. ઓકે. અત્યાર સુધી ગુજરાતમાં ગાંધીનગરમાં, રાજકોટ, મહેસાણામાં કેસ નોંધાયા છે. અમદાવાદમાં 2 કેસ નોંધાયા છે અને ઓલમોસ્ટ 13 કિડ્સની ડેથ અત્યાર સુધીમાં થઈ છે ફ્રોમ ધ 1st જુલાઈથી. અચ્છા, એટલે આ ખૂબ જ જે છે અત્યારે એવું કહી શકાય કે ચિંતાજનક વિષય છે અને ખાસ તમારા આન્સર પરથી એવું લાગે કે પીડિયાટ્રિક કેસીસ જે છે એમાં હાઈલી અફેક્ટ થઈ રહ્યા છે. બીજા કોઈ રિસ્ક ફેક્ટર ખરા એજ વાઇઝ જોવા જઈએ અથવા તો ઇમ્યુનિટી જે છે, બીજા કોઈ રિસ્ક ફેક્ટર વિચ કેન અફેક્ટ? એમાં ઇમ્યુનિટીની વાત તમે 100% સાચી કરી. 15 યર્સના નીચે છોકરાઓની ઇમ્યુનિટી ઓછી હોય છે, એટલે બિલો 15 યર્સ દેર આર મોર ચાન્સીસ ઓફ સિવિયરિટી. 15 યર્સ પછી ત્યાં સુધી સેન્ડફ્લાઇઝ ક્યારે ને ક્યારે બાઇટ કરેલું હોય એટલે એન્ટીબોડીઝ ઓલરેડી ડેવલપ થઈ ગયા હોય. ઓકે. એટલે પછી આફ્ટર 15-16 યર્સ દેર આર લેસ ચાન્સીસ કે એમાં સિવિયરિટી ઓફ ધ ઇન્ફેક્શન થાય એમ. બરાબર છે, એટલે ઇમ્યુનિટી ઓછી હોય તો ઇન્ફેક્શન થવાના ચાન્સીસ જે છે વધુ થઈ જાય છે. અને બાળકોમાં મોટે ભાગે તમે કહ્યું એ પ્રમાણે કે બિલો 15 યર્સ હોય તો ઇમ્યુનિટી જે છે ઘણી ડિક્રીઝ હોય છે, રાઈટ? હવે જો વાત કરીએ કે લક્ષણોની, ક્યારે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન હોય એટલે લક્ષણોમાં જનરલ આપણને સિમ્ટમ્સ એવા યાદ આવે કે હાઈ ગ્રેડ ફીવર હોય કે બોડી એક છે, એનોરેક્સિયા છે. તો આમાં ટિપિકલ ચાંદીપુરા વાયરસના જો સિમ્ટમ્સની વાત કરીએ તો એ કેવા છે? એના અંદર સૌથી પહેલા હાઈ ગ્રેડ ફીવર આવે છે અને વોમિટિંગ ચાલુ થાય છે. હાઈ ગ્રેડ ફીવર સાથે હેડેક હોય છે અને વિધિન 24-36 અવર્સ બાળકને ખેંચ આવી જાય છે અચ્છા. અને બાળક બેભાન થઈ જાય કે અનકોન્શિયસ થઈ જાય. એટલે આ વાયરસ જે છે ડાયરેક્ટલી ઇટ મોર અફેક્ટ્સ ટુ ધ બ્રેન, એટલે ઇટ ઇઝ મોર ક્રિટિકલ અને એના લીધે આપણે આ બહુ ધ્યાન રાખવું જોઈએ. બરાબર છે. જનરલી વાયરલ ઇન્ફેક્શનમાં એવું હોય સ્નેહલબેન કે એના લક્ષણો પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે આ વાયરલ ઇન્ફેક્શન છે. હાઈ ગ્રેડ ફીવર હોય કે બાળક ખાય નહીં, સતત ચીડિયાપણું હોય અને શરીરનો દુખાવો થતો હોય. ચાંદીપુરા વાયરસ માટેના કોઈ અલગથી એવા ટેસ્ટ કે ડાયગ્નોસિસ માટેના ક્રાઇટેરિયા કઈ રીતના હોઈ શકે? એટલે આ જે છે ને મોસ્ટ ઓફ ધ કિડ્સમાં તો એઝ અ વાયરલ ઇન્ફેક્શન તરીકે જ ટ્રીટ થતું હોય છે. એમાં સિમ્ટમ્સ બધા વાયરલ ઇન્ફેક્શન જેવા જ હોય. બરાબર. આપણે ખાલી ધ્યાન રાખવાનું હોય કે વાયરલ ફીવરમાં તમે ફીવરની મેડિસિન આપો એટલે બાળક રમતું થઈ જાય. બરાબર. બાળક પીવાનું ચાલુ કરી દે, રમવાનું ચાલુ કરી દે, ખાઈ લે. પણ જો એ વસ્તુ ના થતી હોય અને તમારું બેસિક ફીવર જે છે એ 100 નીચે ના જતું હોય ઇવન આફ્ટર ગિવિંગ ધ મેડિકેશન્સ, તો આપણે એના અંદર તરત પીડિયાટ્રિશિયનને બતાવવું જોઈએ અને થોડા વધારે પ્રિકોશન્સ લેવા જોઈએ. બરાબર. અને જો ટ્રીટમેન્ટની વાત કરીએ તો આની ટ્રીટમેન્ટ જે છે બીજા વાયરલ ઇન્ફેક્શનમાં જે જનરલી ટ્રીટમેન્ટ આપતા હોઈએ છે એ પ્રકારની હોય છે કે આમાં સ્પેસિફિક જે છે સિમ્ટમ્સ બેઝડ ટ્રીટમેન્ટ? કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ
નથી. વાયરલ ઇન્ફેક્શન છે આપણા ત્યાં અત્યાર સુધી કોઈ વાયરલ ઇન્ફેક્શનની એસેજ મેડિસિન્સ નથી. એક્ઝેક્ટલી. પ્રિવેન્શન ઇઝ ઓનલી ધ વે કે આપણે આ ડિસીઝ સ્પ્રેડ થવાથી પ્રિવેન્ટ કરી શકીએ. અને એના અંદર ખાલી છે કે બાળક જ્યારે બહુ ક્રિટિકલ થઈ જાય કે ખેંચ આવે તો આપણે તરત એડમિટ કરીને એટલીસ્ટ આપણે ખેંચ કંટ્રોલ કરી શકીએ, સો દેટ કે જે ખેંચના લીધે બ્રેનને ડેમેજ થવાનું હોય એ ડેમેજ આપણે વચ્ચે અટકાવી શકીએ. બરાબર છે. બાકી જનરલી જે વાયરલ ઇન્ફેક્શનમાં આપણે જે ટ્રીટમેન્ટ કહેતા હોઈએ છીએ કે બને એટલો આરામ, વધુ પ્રવાહી, સિમ્પલ, જે ઇઝીલી ડાયજેસ્ટેડ ફૂડ છે એ બધું, અને રેગ્યુલર ફોલોઅપ અને ટેમ્પરેચર જે છે મેઝર કરતા હોય. પણ આ કેસમાં તમે કહ્યું એ પ્રમાણે કે બ્રેન જે છે અફેક્ટ થવાના ચાન્સીસ રહે છે, તો એવા કોઈ પણ લક્ષણો જણાય, તાવની સાથે ખેંચ આવે કે એવું કંઈ પણ થાય તો પહેલા પીડિયાટ્રિશિયનનો કોન્ટેક્ટ કરવો અને પછી એમની દેખરેખ હેઠળ જે છે સંભાળ ચાલુ રાખવી. હવે સ્નેહલબેન, એવું થાય કે જ્યારે પણ બાળકોની વાત આવે, એમની તકલીફોની વાત આવે, એટલે પેરેન્ટ્સ એક તો બહુ ચિંતામાં હોય અને ક્યાંક ને ક્યાંક એવું થાય કે એમનું અધૂરું જ્ઞાન વધુ પડતી ચિંતાના કારણે એ પણ ક્યાંક જે છે બાળકની હેલ્થ માટે જોખમી થઈ શકે. ઘણી વખત એવું કહેવાય છે કે બીજી ઘણી બધી પેથીમાં ઘણા બધા ઉપચારો અવેલેબલ છે, અથવા તો ઘરગથ્થુ ઉપચારો પણ જે છે ઘણી વખત વોટ્સએપ જ્ઞાન ફરતું હોય છે. તો આ બધાની જે છે પોઝિટિવ ઇમ્પેક્ટ આની ટ્રીટમેન્ટ પર હોઈ શકે કે ડોક્ટરને જ બતાવવું જે છે એ હિતાવહ છે? ના, એટલે આ બધા વસ્તુનું જે રીતે બીજા વાયરલ ઇન્ફેક્શનમાં આપણે યુઝ થતું હોય છે, એટલે એ થતું હોય પણ જેમાં માઇલ્ડ ઇન્ફેક્શન હોય એ, હવે જેના અંદર ઓલરેડી મોડરેટ અને સિવિયર ઇન્ફેક્શન થઈ ગયું હોય એમાં there are no chances કે આપણે આ ઘરગુતી વસ્તુ કરીએ અને એની અસર થાય, એટલે એવા ચાન્સીસ બહુ ઓછા છે. અને 36 અવર્સમાં આપણે ખ્યાલ આવી જતું હોય છે, એટલે પછી એમાં આપણે આયુર્વેદિક ટ્રીટમેન્ટ છે કે ઘરે ટ્રીટમેન્ટ કરવામાં રાહ જોવામાં કોઈ મતલબ નથી. બરાબર છે. અને કદાચ આ ટોક શો જોયા પછી ઘણા બધા પેરેન્ટ્સને એવું થાય કે મારા બાળકને હજી સુધી તો કોઈ લક્ષણો નથી, પણ આનાથી મારે બચાવવો છે મારા બાળકને, તો એઝ અ પ્રિવેન્શન કયા સ્ટેપ્સ જે છે એ પેરેન્ટ્સ પોતે લઈ શકે? એટલે પ્રિવેન્શનમાં એક જ છે કે તમે છોકરાઓને બહાર મોકલો તો તમે ફૂલ સ્લીવ્સ ના કપડા પહેરાઈને મોકલો અને ઓડોમાસ જે છે કે રોલ ઓન જે રેગ્યુલર એપ્લાય કરો, આપણે રેગ્યુલર એપ્લાય કરીને મોકલો, જેને કરીને કે બાઇટ્સ આપણે પ્રિવેન્ટ કરી શકીએ. બરાબર છે. બીજું કે આપણે હાઇજીન આજુબાજુ ઘરના આજુબાજુ રાખવું જોઈએ. વોટર ક્યાંય સ્ટોર કરીને નથી મૂકવાનું, કે એના અંદર કે પછી ઘરમાં જે કરાડો હોય એના અંદર આ માખીઓ થતી હોય છે. બરાબર છે. એટલે એ બધી વસ્તુ આપણે પ્રિવેન્ટ કરીએ તો આપણે બાઇટ્સ પ્રિવેન્ટ કરી શકીએ છીએ. બરાબર. અને બીજું કે સ્કૂલ્સમાં છોકરાઓ મોસ્ટ ઓફ ધ ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે, એટલે સ્કૂલ ઇઝ વન ઓફ ધ પાર્ટ ઓફ ધ કિડ્સ, તો સ્કૂલમાં બી આ બધી વસ્તુનું હાઇજીન રાખવું બહુ જરૂરી છે. ઓકે. સ્કૂલના આજુબાજુ કોઈ કન્સ્ટ્રક્શન વર્ક ચાલતું હોય કે ટાયર્સ પડ્યા હોય, એ બધા વસ્તુમાં આના મચ્છર થવાના કે સેન્ડફ્લાઈઝના એગ્સ લાર્વા વધારે હોય છે, એટલે સ્કૂલ્સમાં બી આ બધી વસ્તુનું ધ્યાન રાખવું બહુ જરૂરી. બરાબર છે. અને સ્નેહલબેન, છેલ્લે એક ક્વેશ્ચન કે આપણો આજનો જે ટોક હતો એ એકચ્યુઅલીમાં અવેરનેસ માટેનો હતો, ગભરાવા માટેનો તો હતો જ નહીં પેરેન્ટ્સને, કે એ લોકો થોડાક પ્રિકોશન્સ લે અને એમના બાળકની જે છે ચાંદીપુરા વાયરસ જે ઇન્ફેક્શન છે એનાથી બચાવી શકે. તો એક લાસ્ટ મેસેજ તમારા તરફથી. બસ બધા ઘરમાં ક્લીનલીનેસ રાખો, પાણી ક્યાંય ભરીને ના રાખતા, પાણી ક્યાંક હોય તો એ બધું આપણે ક્લીન રાખવાનું છે. અને બાળકોની ઇમ્યુનિટી વધારવાની છે, એ આપણે સરસ રીતે પ્રોટીન્સ, ગુડ ડાયટ, ગ્રીન વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ, એનાથી આપણે ઇમ્યુનિટી વધારી શકીએ છીએ. અને પ્લસ ઓડોમાસ, ફૂલ સ્લીવ્સના કપડાં, એ બધું આપણે અપ્લાય કરીને એનું પ્રિવેન્શન કરી શકીએ છીએ. એટલું મારે બધા પેરેન્ટ્સને ધ્યાન રાખવાની એડવાઇસ છે. અને જો તમને કોઈ સિમ્ટમ્સ દેખાય તો તરત તમારા પીડિયાટ્રિશિયન્સને કે અહીંયા કન્સલ્ટ કરી શકો છો. અને એમાં ઉતાવળ કરવાની, કે એમાં પછી બહુ લાંબુ થઈ જાય કે લેટ થઈ જાય તો તકલીફ પડી શકે છે. ઓકે, થેન્ક યુ સો મચ ડોક્ટર સ્નેહલ, અમારી સાથે આ ટોકમાં જોડાવા બદલ. અને ખરેખર આ ટોપિકની અવેરનેસ યોગ્ય સમય આપવી જે હતી ખૂબ જ જરૂરી હતી. સો થેન્ક યુ સો મચ વન્સ અગેન. થેન્ક યુ.